અમુક અમુક એવા બધા માર્ગો ખોટા પકડાઈ ગયા છે જીવને, એમાં નુકસાન જ છે, તોય જીવાત્મા એ જ માર્ગે ચાલે છે. વ્યસન માત્રનો માર્ગ ખોટનો જ માર્ગ છે, એમાં લાભ કાંઈ નથી. અનીતિ, ચોરી, લૂંટ, દગા દગી, ભેળસેળ, આ બધા જ માર્ગ ખોટના જ માર્ગ છે. એ અંતે દુઃખી જ કરવાના, એ માર્ગે ચલાય જ નહીં. અને ભગવાન ભજવાનો માર્ગ, નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ, પરોપકારનો માર્ગ, એ સુખના માર્ગ છે. એમાં નફો નફો ને નફો જ છે. એટલે સ્વામી વાત કરે, એવું જોઈ સુખ આ જગતનું, અલ્પ સુખ સંસારનું, તેમાં દુઃખનો નહીં પાર. જેમ ધાખે ખાય ધંતુર નર, તેમાં નાવે સુખ નિર્ધાર. સ્વામી કે આ લોકના સુખ તો બધા અલ્પ છે. કોઈ ધતુરો ખાય હરખે હરખે, તો એમાં કાંઈ એનું ભલું ન થાય. કેરિયું ધતુરામાં જ આવે ને. આ જે ધતુરાનો છોડવો હોય ને, તમે બધા ધતુરો જોયો છે, એને જોયો ઊંચી આંગળી કરો છો ધતુરો, હા, એમાં કેરી જેવું ફળ આવે. હવે એને કોઈ કેરી માનીને ખાય, એમાં જ આવે ને, આંકડામાં આવે. તે પહેલાં કહો ને, તો હાલો તમે બાફી માર્યું ને પહેલાં કેવું જોઈએ ને પહેલાંમાં, એમ એ ઓલામાં આવે, હાલો જવા દો. પણ ધતુરાના બીજ ખાઈને તો એમાંથી માણા મરી જાય. ધતુરો ખાય તો ગાંધીજીએ લગભગ એકવાર ખાધો હતો. હા, હવે એમાં કેવું, ગાંધીજીને બીડી પીવાની ટેવ હતી પહેલાં, પછી મહાત્મા થયા પછી નહીં. એમ નાના હતા ને ત્યારે, હાવ નાના હતા ત્યારે, તે માળી એ જમાનામાં બીડી મળે નહીં. પછી કોઈક એમના કાકા કે કોઈક બીજા પીન નાખી દે ને, એમાં અમુક લોભિયા માણા હોય ને, તો એ ઠેઠ દોરા સુધી પી જાય. અને અમુક અમુક થોડાક ઉદાર માણા હોય તો એ આમ હજી અડધી હોય ત્યાં પછી આમ નાખી દે. આમ આમ એમ એવી અમુક ચા પીતા હોય તો આમ પછી હાવ ન ચાટી જાય, એમ જરાક ઘૂંટડો જરાક આમથી રાખે. અમુક છે તો હાવ એમ કરીને બધી પી જાય. એટલે એમાં બધી પ્રકારો હોય એવા. એટલે અમુક તો આમ ઊંડો શ્વાસ લઈને આખી સૂહી લે, આમ કોરી રકાબી કરી નાખે. ને અમુક છે તો એટલે કોક આમ જરાક અધૂરી હોય ને ત્યાં બીડી નાખી દે. એ ઠૂઠા ગોતવા ગાંધીજી જાય. હવે એ ઠૂઠા ગોતે ને પછી એમાંથી એ પીવે. ગાંધીજીને એમ થયું કે મારું આખી જિંદગી આવા ઠૂઠા પીને જીવું, એને કરતાં હાલો ને મરી જાય. તે પછી એને કંઈક ધતુરાના બીજ કે એવું કંઈક ખાધું ગાંધીજીએ. લો, અને પછી આત્મઘાત કરવા, બીડી પીવા ન મળી તે આત્મઘાત કરવાઈ ગયા. આ તો પોતે મરદ માણસ, એટલે આત્મકથામાં બધું એણે લખી નાખ્યું કે લ્યો હાલો, આપણી અહીંયા આત્મઘાત તો બીડીયું હાટું જ હોય છે, બીજું અહીંયા કંઈ લાંબુ હોતું નથી. એટલે પછી ગયા. પછી બાપુએ લખ્યું કે ખાવા ગયો પણ ખવાણા નહીં, કંઈક જરાક ખાધું કે ન ખાધું. પછી મને એમ થયું કે મરવું કાંઈ હેલું નથી. આત્મઘાતની કોઈ વાત કરતું હોય તો એમ કોઈ મરી નથી જતું. બહુ વિચારો પછી માણા કરતો હોય છે. પણ આ ધતુરો ખાય એમાંથી સુખ ન આવે, માણા મરે. એમ અમુક પ્રકારના માર્ગો જે છે, આ બધા વ્યસનોના માર્ગો, અમુક પાપના માર્ગો, એ બધા ખોટવાળા માર્ગો. સ્વામી કે ત્યાં ચલાય નહીં. એવું જોઈ સુખ આ જગતનું, જેનું માન્યું નહીં કિયા મન, તજ્યું સુખ ત્રિય તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન. મોટા દુઃખને મટાડવા કસી કમર કરડાઈ કરી, જીતીએ કે જાય જીવથી, પણ એ દુઃખમાં નાવીએ ફરી. મોટા દુઃખને મટાડવા, મોટું દુઃખ એટલે જન્મ મરણનું દુઃખ, વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું. આ દુઃખ મટાડવું હોય તો ખરેખર આ ભગવાનના ભગત થવું. આ દુનિયામાં તમે બધા જાણો છો, માંડ સેટિંગ કરી રહી ત્યાં પાછું સેટિંગ વિખાઈ જાય, માંડ સેટિંગ કરી રહી ત્યાં પાછું સેટિંગ વિખાઈ જાય. ઘણાને મરતા સુધી સેટિંગ જ નથી આવ્યું લ્યો. અને અમુકને બિચારાને આવે ત્યાં વિખાઈ જાય, આવે ત્યાં વિખાઈ જાય. આમ 2-3 વાર સેટિંગ કરે ને 2-3 વાર વિખાય ત્યાં મોત આવી જાય અને મરી જાય. વળી પાછો ક્યાંક જન્મે એટલે વળી પાછું નવેસરથી સેટિંગ શરૂ કરવાનું. આમ એમ જિંદગીઓ વ્યતીત થયા કરે. એ જન્મ મરણનું મોટું દુઃખ ટાળવું હોય તો સ્વામી કે ખરેખર ભગત થવું. કાં જીતીએ ને કાં મરીએ, પણ હવે આ માર્ગ મૂકવો નહીં. એવો આગ્રહ જેણે આદર્યો કરી, અંતરે ઊંડો વિચાર, નિષ્કુળાનંદ એવા જનની, શ્રી હરિ કરે છે સાર. વણ તોળી વિપત માહી, વળી ધરવી અંતરે ધીરને, સદાય ન હોય સરખું, હોય સુખ દુઃખ શરીરને. સ્વામી કહે છે કે ભાઈ ગમે એવા સુખ દુઃખ આવે
એમાં કોઈ દિવસ ધીરજતા ન છોડવી. સુખ ને દુઃખ તો બધાના જીવનમાં આવ્યા જ કરે. આ મેં ટકા કર્યા તોય આવે જ દુઃખ ભાઈ. હા, એટલે તમારે મૂંઝાવું નહીં. બહેનો ભાઈઓ, જે બધા કથા ચેનલમાં કથા સાંભળો છો કે સતશ્રી કથા ચેનલ યુટ્યુબમાં કથા સાંભળો, મારે તમને બધાને વિનંતી કરવી, તમને નહીં મારા માટે કરું છું. કારણ કે હું ક્યારેક ઢીલો પડી જાઉં એટલે હું મને ને તમને બધાને કહું છું કે આ દુનિયામાં મોડું તો પડવું જ નહીં. હા, ખોટે માર્ગે જાવું નહીં અને ભગવાનનું બળ રાખવું, સત્સંગનું બળ રાખવું અને ભગવાન ભજે જવા. આત્મઘાત તો કોઈ દી કરવી જ નહીં, હરેરવું તો નહીં જ તે, ઢીલું પડવું જ નહીં. નાની નાની બાબતમાં દુઃખી નહીં થયા કરવાનું. બાપુજી આમ કરે છે ને, ભાઈ આમ કરે છે ને, પત્ની આમ કરે છે ને, પતિ મારે આમ મને કહી દીધું. બહુ દુઃખ નહીં લગાડ્યા કરવાના. એ ફાઇલો ડિલીટ કરી નાખવાની બધી. બહુ કોક બોલી જાય. અમારે કબીરદાસજી એટલા માટે કીધું છે કે હાથી ચલત હે અપની ગત મેં, કૂતર ભૂંકત વાંકો ભૂંકને દો, તું તો રામ સુમીર જગ લડને દો. હાથી આયલો જાતો હોય તે કૂતરા ભણતા હોય તે કાંઈ હાથીએ ઊભું ન રહી જવાય. એને એની મસ્તીમાં હાલ્યું જવાનું હોય. કૂતરા તો ભૂંયા કરે. એમ ક્યારેય મોડું નહીં પડવાનું. બધાને મારી એક વિનંતી છે કે ખોટું લગાડવાની સિસ્ટમ ઓછી કરી નાખો. આજે આ વારે વારે દુઃખ લાગી જાય છે ને, છાછ વારે દુઃખ લાગે છે બધાને, નાની નાની બાબતમાં. અમને પત્રિકા ન મોકલી, અમને આમંત્રણ ન આપ્યું, અમને લગ્નમાં ગયા તા બોલાવ્યા નહીં, અમારી હામોય ન જોયું. આવા બધા બહુ દુઃખ નહીં લગાડવાના. હા, નાની નાની બાબતોમાંથી દુઃખ નહીં લગાડવાનું. સાસુબા ક્યાંક જરાક બોલી ગયા હોય તો કે બાઈએ મને આમ કહી દીધું. હવે આપણા બા છે, જરાક કહી દે. પારકા કહી જાય કેમ સાંભળી લઈ છે? એટલે આ મેનેજર તતડાવી નાખે, નથી સાંભળી લેતા. આપણા બાપુજી છે ખીજાણા હોય, સાંભળી લેવું જોઈએ, આપણા બાપુજી છે. એટલે શેઠ હોય ને જરાક જવામાં મોડું થયું હોય નથી ખીજાતા ભાઈ. કોકની સેજ ગાડી જરાક અડી ગઈ હોય, કાંઈ નુકસાન ન ગયું હોય તોય આમ ઊભો રાખીને નથી કાતરું મારતો. અને બે ત્રણ જણા હોય તો એકાદ થોડ થપાટી કરી લેતા. આપણે નથી સહન કરી લેતા. પારકાનું સહન કરી છે, ઘરનાનું નથી કરી શકતા બિલકુલ. આ આપણી બહુ મોટી મુશ્કેલી છે. પારકાનું બધું સહન કરી લે. ઉઠી જાય એવડો 25 લાખ લઈને વયો જાય તો કોઈને કહેતા નથી. ભાઈ 10 લાખ 1 લાખ નો દેતો હોય ને આખા ગામમાં કે મારા લાખ ખોટા કર્યા. હા, આપણું ગણિત આવું છે. ઉઠેલો 25 લઈને વયો જાય ને તો કોઈને કહે નહીં. કોઈ પૂછે સામે આલીને કે તમારે એમાં, મારું એમાં કાંઈ નહોતું. હા, મારું એમાં કે કાંઈ નહોતું કે બોલો. કહેવાય રાજી નહીં કે મારા એમાં ગયા. બોલો આવું છે. અને ભાઈના 25,000 લેવાના હોય તેની હાટું કેટલું બાંધે. આપણે પારકાનું સહન કરી છીએ, ઘરનાનું નથી કરી શકતા. એટલે નાની નાની, અને આ નવું જનરેશન જે છે ને એને દુઃખ બહુ નાની નાની બાબતમાં લાગી જાય છે. એટલે બધું જ હોવા છતાંય દુઃખી થાય છે અને સુખ ભોગવી નથી શકતા. એટલે નાની નાની બાબતમાં આપણે દુઃખ ન લગાડવું.